વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ। સાંખેજના 32 વર્ષીય યુવાન શિવમ પટેલે રાસાયણિક અભ્યાસ કર્યા પછી અમોલ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિર કર્યા પછી 2019થી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જેના પરિણામ સ્વરૂપ જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા સિવાય પ્રાકૃતિક ખેતી દ્વારા શ્રેષ્ઠ ઉપજ મેળવી શકે છે। તેઓ ગાયનામાંથી ઘનામૃત અને જીવામૃત દ્વારા પાકમાં પોતે પોષણ તત્વો આપે છે અને પાક સારી રીતે ઉછેરે છે અને એનું હું 2019થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી। 2019માં વડતાલ ખાતે એક શિબિર હતી સુભાષ પાલેકરની। એ શિબિર એટેન્ડ કર્યા પછી 2019થી જ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી। તો 2019થી હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને આ વર્ષે મેં સ્ટ્રોબેરીનું પ્લાન્ટેશન કર્યું છે, જે પ્રથમ વખત મેં સ્ટ્રોબેરીનો એક ટ્રાય કર્યો છે। તો આપણા એરિયામાં ખેડા જિલ્લામાં અને સાંખેજ ગામમાં સ્ટ્રોબેરી સારામાં સારું પ્લાન્ટેશન છે અત્યારે, અને એની અંદરથી સારામાં સારી આવક મળે એવી મને આશા છે। તથા બાગાયત વિભાગ અને આત્મા સાથે પણ જોડાયેલો છું। તો આત્મામાંથી મને વિવિધ માર્ગદર્શન મળે છે, તથા બાગાયત ખાતાની અંદરથી પણ મને સ્ટ્રોબેરીની અંદર પ્લાન્ટેશન કેવી રીતે કરવું ને એના કેવી રીતે ગ્રોથ કરવો એ બધી જ માહિતી બાગાયત તરફથી મને મળેલ છે। તથા બાગાયતની અંદરથી જે સ્કીમ હોય છે એની અંદરથી મને મલ્ચિંગની સહાય મળેલી છે અને સ્ટ્રોબેરીના પ્લાન્ટેશન કર્યું એની પણ સહાય મળેલ છે। વિનોદ ભટ્ટ, વિચાર ક્રાંતિ ન્યૂઝ।